ગરમી તો જો જય સ્વામિનારાયણ. ચાલો આજે છપૈયામાં અને છપૈયામાં નાસ્તો છે અમારે જગદીશભાઈ તરફથી. સુધાબેન જગદીશભાઈ પટેલ હસ્તે નિર્મિત, હિંમતનગરથી. સુધાબેન જગદીશભાઈ પટેલ હસ્તે નિર્મિત, હિંમતનગરથી આજનો પ્રસાદ એના તરફથી છે. જાલમુરી કા જાલમુરી લાવો તો બા નાસ્તામાં. જો બાને બધાને જે ખાવું તે પૌવા બટેટા છે, પછી જાલમુરી કા હમણાં મોદી સાહેબે નામ પાડ્યું ને એટલે પૌવાનો ચેવડો, ચા અને આ પાઉં તો આ સાંજના હતા. ખાવા હોય તો ભલે, આ જેટલું ખાવું એટલું. તમને જે ખાવું તે જ ખવડાવી. તમારી જો રિક્ષા આવી ગઈ છે, નાસ્તો કરી અને રિક્ષામાં હો બધે દર્શન કરી આવો મસ્ત. ભગવાને જે જે લીલા કરી ને એ બધી દર્શન કરી આવો. આમ રાખજો જોનિયા ખંડાવે. ભગવાને અંગૂઠો અડાડ્યો ને પાણી કાઢ્યું. હા, ગૌ તલાવડી, ગૌ ઘાટ કહેવાય. શ્રવણની લીલા છે, બહુ બધી લીલા છે. ભૂતનો ઉદ્ધાર કર્યો એ કૂવો છે, બધું બહુ દર્શન કરવાનું. તમે બપોરે આવશો, દર્શન કરી આવો. અહીં પાછ કેદી આવશે કરી અમારું નામ લઈને બધે જે સ્થળે જાવ ને મારા ત્યાં જય સ્વામિનારાયણ કહેજો હો. મોજ પણ 2 મિનિટ ખમો મોજ ને. કઈ વાંધો નહીં. બેસ જા વચ્ચે, બેસ જા વચ્ચે લાઈન કરી. જો આજનો નાસ્તો તમને સુધાબેન જગદીશભાઈ પટેલ હસ્તે નિર્મિત, એમના દીકરા હિંમતનગર થી છે. બધાને નાસ્તો જય સ્વામિનારાયણ કહી દો. થેન્ક યુ. અને બપોરે રસ રોટલી ને બધું જમવાનું છે, ફૂલ ડીશ. કેરી આવી જ ગઈ, ખાલી કેરી લઈ લીધી. આખું બોક્સ મોટું લીધું, નાનું થાય નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, કષ્ટભંજન દેવની જય, अपने अपने मात पितानी जय, दाता श्रीनी जय. बधाने जय स्वामीनारायण. હવે જમવા માંડો. આમ જો રોજ યાદ રાખવાનું ભગવાનની જય બોલાય ને પછી જમવાનું. હો બા જમવા વચ્ચે બેસ જાવ, વચ્ચે લાઈન કરી દેવાય. બધાને સુપ્રભાત. હાલો ભાઈ, हाले प्रशांत, सब जगह दर्शन कर लिया, जाना है, नाश्ता कर लो पहले, गाड़ी आ गई है, टाइम मत वेस्ट करो. ला तूने लिया खोल. जो भगवान ने धरेलू श्रीखंड मळ्યું ने, गमे કેટલા પુણ્ય કરો ને ત્યારે મળે. સવારનું ભગવાન ને ધર્યું હોય સીધું તમને મળ્યું. ये एक मेरा रखना है खुला, ये सूख जाएगा, मैं सुखा दूंगी. दाग पड़ जाएगा, कोई बात नहीं, टेंशन मत ले. हंसा बेन उभा थाव, अंदर थी थाली वाटको लई आव. जा अंदर थी डिश ने बधु मंगू. बेन नास्तो करवा बेही जाव. हालो का कर ल्यो नास्तो. आ ल्यो. जो आ भगवान ने धरेलू बीड़ू आ मागवाथी न मळे, भगवान ની કૃપાથી મળે. બધાને થોડું થોડું દઈ દી. મંદિર માંથી સીધું દીધું ભગવાન પાસેથી.
આખી રાત ભગવાનને ધરાવ્યું હોય સવારે ને એમ તમે એ આઈસ્ક્રીમ શ્રીખંડ ખાધું ને એ એમ જ હતું બસ બીજાને આપવાનું બીજા જા જીવને જાય એમ સારું આ બીજાને અપાય ભલે આપણને મળ્યું હોય ને બધાને અપાય બસ જિંદગીમાં ખાવા મળે પીવા મળે કપડા મળે બધુંય મળે પણ આવું ભગવાનની પ્રસાદી ન મળે એ તો તમારા પુણ્ય હોય ને તો જ મળે નહીં તો તમે ધમ પછાડા કરો તોય ન મળે અને મારું કહું તો મને જગતમાં કોઈ વાલું હોય ને તો આ ઘનશ્યામ મહારાજ બસ મને વાલામ વાલા ઈ મારા જીવ કરતા પછી પરિવાર ને મા બાપ ને બધા પછી પેલા મને જીવથી વાલા ઈ એના માટે જે થાય કરવું પડે તો આપણે મંજૂર મારી પ્રિય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ બસ છોકરીઓ ક્યાં છોકરીઓ કાનો શું કરે ઘનશ્યામભાઈ તો એને નાસ્તો કરવા બોલાય ને જવાનું દર્શન કરવા એને કઈ પછી કરજો બોલ્યું બોલાય આવો રૂમેથી જાવ અંશાબેન એક ધક્કો ખાવ ફટાફટ એને કઈ ગાડી આવી ગઈ છે હા હા જાઓ ચાલો બધાને જય સ્વામિનારાયણ છપૈયાધીશ બાળપ્રભુ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે જે પણ દાતાશ્રી જે પણ અમારી સાથે હનુમંતથી જોડાયા છે ભગવાન સૌનું મંગલ કરે સુખી રાખે અને આજનો પ્રસાદના સવારના નાસ્તાના દાતાશ્રી છે સુધાબેન જગદીશભાઈ પટેલ હસ્તે નિર્મિત હિંમતનગરથી એમના તરફથી પ્રસાદ છે ત્યારે બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને કહી કે ખૂબ સુખી રાખજો અને એમના પરિવાર ઉપર હંમેશા તમે રાજીપો તો રાખો પણ વિશેષ ને વિશેષ રાજીપો રાખજો જેથી કરીને ખૂબ સેવા કરતા રહીએ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ